છેલ્લા 36 કલાકમાં 200 થી વધુ આંચકા. નમસ્કાર, સ્વાગત છે આપનો આરબી ન્યૂઝના ટોપ 10 સમાચારમાં. હું અશ્વિન રાઠોડ. છેલ્લા 36 કલાકમાં 200 થી વધુ ભૂકંપના આંચકાથી હચમચી ગયું ગ્રીસ. શું આ કોઈ મોટી આફતના સંકેત હોઈ શકે? ચર્ચાનો વિષય. 24 દેશોના વોટ્સએપ યુઝર્સ એકાઉન્ટ હેક. 90 પત્રકારોને ટાર્ગેટ બનાવ્યા હોવાનું મેટાએ સ્વીકાર્યું. ટ્રમ્પની ધમકી બાદ પનામાનો ચીનને ઝટકો. વન બેલ્ટ વન રોડ પ્રોજેક્ટમાંથી ખસ્યું. મેક ઇન ઇન્ડિયાને લઈને આજે સંસદમાં બોલ્યા રાહુલ ગાંધી. મેક ઇન ઇન્ડિયા કોન્સેપ્ટ ફેલ. પીએમ મોદીએ પ્રયાસ કર્યો પરંતુ નિષ્ફળ રહ્યા. ભારતીય અમેરિકન ગાયિકા ચંદ્રિકા ટંડન ખ્યાતનામ ગ્રેમી એવોર્ડ જીત્યા. 4 ગ્રેમી એવોર્ડ જીતેલા તબલાવાદક ઝાકિર હુસેનને શ્રદ્ધાંજલિ ન આપવા પર ટ્રોલ થયું ગ્રેમી એવોર્ડ. ક્રિપ્ટોકરન્સીનું માર્કેટ કેપ $3.62 ટ્રિલિયન થયું. એપલ કરતા માત્ર એક જ ડગલું દૂર. આયર્લેન્ડમાં ભારતીય વિદ્યાર્થીઓની કાર ઝાડ સાથે અથડાતા 2 વિદ્યાર્થીઓના થયા મોત. ટ્રમ્પના તીખા તેવર હવે ધીમે ધીમે સામે આવી રહ્યા છે. હવે યુરોપ પર ટેરિફ લાદવાની આપી ધમકી. ભારતને લાગ્યો મોટો ઝટકો. દુનિયાના ટોપ 10 શક્તિશાળી દેશોની યાદીમાંથી ભારત થયું બહાર. ઇસરોના 100મા મિશનને વધારી ચિંતા. ઓર્બિટમાં સ્થાપિત ન થઈ શક્યો NVS-02 સેટેલાઇટ. તો આ તારના ટોપ 10 ન્યૂઝ અને હું હતો આપની સાથે અશ્વિન રાઠોડ. જય હિન્દ, જય ભારત.